हेलो स्टूडेंट्स, एबीसीना लेक्चरनी अंदर આપણે ટ્વિન ટ્યુબલાઇટનું વાયરિંગ ડાયાગ્રામ કે જે અહીંયા એનલિસ્ટ છે એના વિશે જોઈશું. જીટીયુની અંદર 2 માર્ક્સમાં એક આનો વાયરિંગ ડાયાગ્રામ પૂછાઈ શકે છે અથવા 3 માર્ક્સની અંદર ટ્વિન ટ્યુબલાઇટનું વાયરિંગ ડાયાગ્રામ દોરો અને સમજાવો. આમાં જોશું કે ફેઝ સાથે ઇલેક્ટ્રોનિક બેલાસ્ટ, ચોક અને ટ્યુબલાઇટના ફિલામેન્ટનો ફર્સ્ટ પોઈન્ટ કનેક્ટેડ છે, જ્યારે ઇન્ટરનલી ફિલામેન્ટ એક સ્વિચ સ્ટાર્ટર મારફતે બીજા ફિલામેન્ટના એન્ડ પોઈન્ટ સાથે જોડાયેલ છે. સાથે સાથે ટ્વિન ટ્યુબલાઇટની અંદર 2 બેલાસ્ટ યુઝ થાય છે. ફર્સ્ટ વન ઇઝ L1, સેકન્ડ વન ઇઝ L2 અને બંનેના ન્યુટ્રલ્સ કોમન આપેલા છે. ઓકે, ટ્વિન ટ્યુબલાઇટનો વાયરિંગ ડાયાગ્રામ દોરો તો 2 માર્ક્સની અંદર સિમ્પલ તમારે દોરવાનું છે, જ્યારે સમજાવવાનું કે તો એની અંદર તમારે 2 ચોક અને 2 સ્ટાર્ટર વિશે સમજાવવાનું રહેશે. ઓકે, આ લાઇટિંગ ડાયાગ્રામ ટ્વિન ટ્યુબલાઇટ વિશેનો છે. ત્યારબાદ જોઈએ સ્ટેરકેસ વાયરિંગનો સ્કેમેટિક ડાયાગ્રામ, ગુજરાતીમાં દાદર વાયરિંગ. આની અંદર 2 ટુ-વે સ્વિચીસ યુઝ થાય છે. એક સમયે એક સ્વિચ NC તો બીજી સ્વિચ NO તરીકે યુઝ થાય છે. NC ફોર નોર્મલી ક્લોઝડ, NO ફોર નોર્મલી ઓપન. ફેઝ ટુ-વે સ્વિચના ફર્સ્ટ સ્ટેજ મારફતે ઓન થાય છે, એ સમયે બીજી સ્વિચ ક્લોઝ છે અને એની સાથેનો ફેઝ લેમ્પને મળે છે અને સર્કિટ પૂરી થાય છે. આ વાયરિંગ ડાયાગ્રામ અને ઉપર દર્શાવ્યો છે તે સ્કેમેટિક ડાયાગ્રામ. S1 અને S2 ક્લોઝ થશે અને આ સાથે ફેઝ ટુ ન્યુટ્રલનો પાથ પૂરો થશે. દાદર વાયરિંગ પણ IMP છે અને એ 3 માર્ક્સમાં પૂછાય છે. કોઈ પણ 2 લૂપિંગ સિસ્ટમ સમજાવો. લૂપિંગ વાયરિંગની અંદર આવે છે. લૂપિંગ આઉટ ફ્રોમ સ્વિચ, સ્વિચમાંથી તમારે લૂપ લેવું હોય ત્યારે, જેમાં ફ્લેક્સિબલ પેન્ડન્ટ લેમ્પમાંથી ફેઝ વાયર યુઝ થઈ અને લેમ્પ જોડે કનેક્ટ થાય છે ટુ ધ નેક્સ્ટ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ. જ્યારે લૂપિંગ જોઈશું તો એ લૂપિંગ સીલિંગ રોઝ મારફતે કનેક્ટ કરેલું છે. કે લૂપિંગ સિસ્ટમ ફોર સ્વિચ એટલે 2 સ્વિચની વચ્ચે લૂપિંગ કરેલું દેખાય છે. લાઇન ટુ લાઇન કનેક્શન એન્ડ ન્યુટ્રલ ટુ ન્યુટ્રલ. લૂપિંગ મોસ્ટલી સ્વિચની અંદર પેન્ડન્ટ રોઝની અંદર કરવામાં આવતું હોય છે. સેકન્ડ લૂપિંગ બતાવેલું છે તે સીલિંગ રોઝ મારફતે કનેક્શન દર્શાવે છે, જેમાં ફેઝ મારફતે એક પેન્ડન્ટ રોઝને સ્વિચ થ્રુ કનેક્ટ કરી છે. ત્યારબાદ તે કનેક્શન નેક્સ્ટ સીલિંગ રોઝને આપવા માટેનું લૂપિંગ કરેલું છે. જે તમને આ રાઉન્ડ શેપ દેખાય છે તે ફ્લેક્સિબલ ફોર પેન્ડન્ટ લેમ્પ તરીકેનું કનેક્શન દર્શાવે છે. નેક્સ્ટ 5મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની સામાન્ય જરૂરિયાતો કઈ કઈ છે? 1. સ્વિચ ગિયર એન્ડ સ્વિચ ફેઝ વાયર સાથે કનેક્ટ કરવામાં આવે છે. સ્વિચના બીજા ટર્મિનલને લેમ્પ અથવા એપ્લાયન્સીસ સાથે કનેક્ટ કરવામાં આવે છે. ન્યુટ્રલ ટર્મિનલને ડાયરેક્ટલી લેમ્પ સાથે કનેક્ટ કરવામાં આવે છે.
સેકન્ડ, જ્યારે ન્યુટ્રલ વાયરને સ્વિચ સાથે જોડવામાં આવે ત્યારે સ્વિચ ઓફ હોવા છતાં પણ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને ફેઝ અથવા સપ્લાય મળતો રહે છે. પરિણામે મેન્ટેનન્સ કરનાર ટેકનિશિયનને શોક લાગી શકે છે. તેથી હંમેશા ફેઝ વાયરને સ્વિચ સાથે કનેક્ટ કરવામાં આવે છે. થર્ડ, ફ્યુઝને ફેઝ વાયરની સિરીઝમાં જ કનેક્ટ કેમ કરવામાં આવે છે. ફોર્થ, દરેક લેમ્પ અને ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસને કુલ સપ્લાય વોલ્ટેજ મળે તે માટે હંમેશા પેરેલલ વોલ્ટેજમાં જોડવામાં આવે છે. ઓકે. 6 નંબર, ઇકોનોમિકલ ઇલ્યુમિનેશનની ડિઝાઇન માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. ઇકોનોમિકલ ઇલ્યુમિનેશન ડિઝાઇન કરવા માટે ઇલ્યુમિનેશનમાં શરૂઆતની કોસ્ટ, મેન્ટેનન્સ કોસ્ટ, એનર્જી કોસ્ટને ગણતરીમાં લેવામાં આવે છે. આ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ, બિલ્ડિંગ માટે એનર્જી એફિશિયન્ટ લાઇટ સોર્સની પસંદગી કરવામાં આવે છે. થર્ડ, જેમાં ઇલ્યુમિનેશનની એફિશિયન્સી વધુ હોય તેવી લાઇટના સોર્સિસ પસંદ કરવામાં આવે છે. ફોર્થ, મેન્ટેનન્સ ફેક્ટર તથા ડેપ્રિસિએશન ફેક્ટરની કિંમત યોગ્ય હોવી જોઈએ. ફિફ્થ, દરેક લ્યુમિનસ અને ફ્લોર વચ્ચે ઓછામાં ઓછું 2.5 મીટરનું અંતર હોવું જોઈએ. તેના સોર્સથી માંડીને ફ્લોરની વચ્ચે કમસે કમ 2.5 મીટરનું ડિસ્ટન્સ હોવું જોઈએ. 6, ફિલામેન્ટ લેમ્પની જગ્યાએ કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પનો ઉપયોગ કરવો જોઈએ. 7, યોગ્ય આકારના રિફ્લેક્ટર્સનો ઉપયોગ કરવું જોઈએ. એન્ડ લાસ્ટ, એલઈડી લાઇટનો ઉપયોગ કરવો જોઈએ જેથી એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગ માટે ઇલ્યુમિનેશન સોર્સિસ બની રહે. ઓકે. 7 નંબર, બહુમાળી મકાનના જોડાણ માટે વપરાતી ટ્રી પદ્ધતિ સમજાવો. બહુમાળી બિલ્ડિંગમાં સામાન્ય રીતે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન માટે ટ્રી સિસ્ટમનો ઉપયોગ થાય છે. તેમાં મેઇન સ્વિચમાંથી સપ્લાય લઈ રાઇઝિંગ મેઇન મારફતે દરેક ફ્લોરને સપ્લાય આપવામાં આવે છે. દરેક ફ્લોર ઉપર રાઇઝિંગ મેઇનને સબ મેઇન બોર્ડ સાથે જોડવામાં આવે છે. રાઇઝિંગ મેઇન એ એલ્યુમિનિયમ અથવા કોપરની સ્ટ્રીપ હોય છે જેને મેઇન સ્વિચ સાથે જોડવામાં આવે છે. સબ મેઇન બોર્ડમાંથી દરેક ફ્લોર ઉપર સબ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડને સપ્લાય આપવામાં આવે છે. આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ મારફત દરેક ફ્લેટના લોડને સપ્લાય આપવામાં આવે છે. ટ્રી સિસ્ટમ સામાન્ય રીતે બહુમાળી બિલ્ડિંગ અને કોમ્પ્લેક્સમાં ઉપયોગી નીવડે છે અને તેના માટે 3 ફેઝ 4 વાયર પાવર સપ્લાયની જરૂર પડે છે. આ સિસ્ટમનો ગેરફાયદો એ છે કે રાઇઝિંગ મેઇનના કોઈ પણ એક ફેઝમાં ફોલ્ટ થાય તો તે ફેઝ મારફતે બિલ્ડિંગના જે તે સેક્શન અથવા વિભાગમાં સપ્લાય સંપૂર્ણપણે કટ થઈ જતો હોય છે. અહીંયા વાયરિંગ ડાયાગ્રામ ફોર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બાય ટ્રી સિસ્ટમ દર્શાવેલો છે. જે પ્રમાણે જોઈએ તો તેને ઇનપુટમાં એનર્જી મીટર સપ્લાયમાંથી
3 ફેઝ પાવર મળે છે. જે પાવર દરેક ફ્લોર વાઇઝ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, દેન સેકન્ડ ફ્લોર વાઇઝ 2 સબ સર્કિટની અંદર વહેંચાય છે. જેમાં જોઈશું કે નંબર ઓફ ફ્યુઝીસ connected with ground floor block A sub distribution board. Okay, phase and neutral to ground floor block A1 sub board, then to first floor block B1 sub distribution board. આ સાથે જોઈશું દરેક ફ્લોર ઉપર સેમ ફ્યુઝીસ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. એ પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર એન્ડ સેકન્ડ ફ્લોર્સ અહીંયા દેખાડેલા છે. ટ્રી સિસ્ટમ એટલે રૂટ્સમાંથી પાવર મેળવીને દરેક ફ્લોર વાઇઝ પાવર સપ્લાય પહોંચાડતી સિસ્ટમ. ખૂબ જ આઈએમપી છે. તમને 7 માર્ક્સમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે છે કે 3 ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશનને ટ્રી પદ્ધતિથી દોરી અને સમજાવો. માટે આકૃતિ દોરવી અને તેની સાથે સાથે ફ્લોર વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પણ સમજાવો. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ.